કૃષ્ણ કોઈ સાધારણ તો નથી, અને આ જે લીલા છે એ કોઈ સાધારણ મનુષ્યની નથી. કૃષ્ણ કોઈ સાધારણ નથી, અને ગોપી એ કોઈ પણ સાધારણ સ્ત્રી નથી. ગોપીનો ભાવ જ્યારે કૃષ્ણમાં પ્રગટ થાય ત્યારે આ લીલાનું દર્શન સમજાય. કોણ છે આ ગોપી? પૂર્વ જન્મમાં ભગવાનનો જ્યારે રામાવતાર થયો ત્યારે ભગવાન દંડકારણ્યમાંથી નીકળ્યા. બધા ઋષિઓએ ભગવાનને કહ્યું કે અમારે ત્યાં પધારો. ત્યારે ભગવાને કહ્યું કે આ જન્મમાં તો હું નહીં આવી શકું, પણ બીજા જન્મમાં તમને હું મારી સાથે વિહાર કરાવીશ. કે ઋષિ રૂપા ગોપી બધી જ ગોપી બનીને આવી છે. અને બીજી એક વાત, ગોભી પ્રિયતે ઇતિ ગોપી, તમારી ઇન્દ્રિયો નું જે પાન કરે એ ગોપી. પણ પાનમાં શું હોય તો કે કનૈયો હોય, એને ગોપી કહેવાય. હા, જ્યારે ગોપી ભાવ આવે ને ત્યારે આ લીલા સમજાય. તો આજ ભગવાને એવી વાંસળી વગાડી, એની અંદર વનની અંદર પક્ષીઓ બધા એકદમ શાંત થઈને આજ ભગવાનની વેણુનો નાદ સાંભળે છે. એવી ભગવાનની તાન સાંભળી એટલે ચેતન હતા એ બધા જડ થઈ ગયા, અને જડ હતા એ બધા ચેતન થઈ ગયા. યમુના સ્તબ્ધ થઈ ગઈ. પક્ષીઓ એકદમ શાંત ચિત્તે ભગવાનની વાંસળીનું ગાન સાંભળે છે. ગોપીના કાનમાં અવાજ પડ્યો એટલે ગોપીઓ ઘરમાં પોતપોતાનું કામ કરતી. કોઈ ગોપી ઘરની અંદર લીપન કરતી હતી, હાથ ધોવાનું મૂકી અને ભાગી છે. કોઈ ગોપી ઘરની અંદર પોતાના પતિને ખાવાનું આપતી હતી. જેવી વાંસળીની તાન કાનમાં આવી એટલે ગોપી ભાગી. કોઈ ગોપી પોતાના હાથમાં આભૂષણ પહેરતી હતી, ભૂલી ગઈ, મૂક્યું નીચે અને દોડવા લાગી. કોઈ ગોપી સાડી પહેરતી હતી, ભાન ન રહ્યું ક્યાં છેડો નાખવો, જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાં દોડવા મળી છે. કોઈ ગોપી ચૂલા ઉપર કંઈક મૂકતી હતી, એ તપેલું એમને મૂકી અને ભાગવા લાગી. સજ્જનો, ગોપી એટલે વૈરાગ્ય છે. અને જ્યારે વૈરાગ્યના અંદર જાગૃતિ થાય, ભગવાનની વાંસળી સંભાળ, એનો બોલાવો આવે, અને પછી જો શણગાર સજવા રહીએ ને તો ભગવાન પાસે પહોંચી જ ન શકે. જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં નીકળી જવું, એનું નામ વૈરાગ્ય કહેવાય. જો તમે કોઈને પૂછવા રોકાણા તો તમારો વૈરાગ્ય ત્યાં જ સ્થિર થઈ જાય. એક દ્રષ્ટિએ તમે જુઓ તો વૃંદાવન એ આપણું હૃદય છે. એની અંદર રહેલો આત્મા એ કૃષ્ણ છે. વેણુ એટલે અંદરથી ઉઠતો નાદ એ એની વેણુ છે. અને આપણી અંતઃકરણની વૃત્તિ એ ગોપી છે. પ્રસન્ન મન હોય એ જ પૂર્ણિમાનો ચંદ્ર છે. અને અંદર વહેતી ભક્તિ એ આપણી યમુના છે. આટલી વસ્તુ જ્યારે આપણી અંદર જાગૃત થાય એટલે આપણે ખુદ પરમાત્માનું ચિંતન કરતા કરતા આપણે ખુદ રાસ વિહારી પાસે પહોંચી જઈએ. આજ બધી ગોપીઓ પોતપોતાના ઘરેથી નીકળી ગઈ સીધી. પણ એક વસ્તુ એવી બની કે કોઈ ગોપીને એ ખબર નથી કે બધી જ ગોપીઓ ત્યાં જાય છે. એ તો જે નીકળી એ પોતપોતાની રીતે નીકળી છે. અને ભગવાન પાસે જવું હોય ને તો કોઈ દિવસ કોઈની રાહ ન જોવી, એમને
આપણે મંદિરે જઈએ તો
શ્રીજ તુમારે શરણ વિઠ્ઠલ તુમારે શરણ તુમારે શરણ વિઠ્ઠલ તુમારે શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ भाव से सब गाइए। श्रीजी तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण हरि बोल। गिरिराज धरण श्रीज तुम्हारे शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण श्रीज तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण श्रीज तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण गिरिराज धरण श्रीजी 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 तुम्हारे शरण तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण तुम्हारी शरण श्रीजी तुम्हारे शरण तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण श्रीजी तुम्हारी शरण गिरिराज धरण श्रीजी तुम्हारी शरण गिरिराज धरण श्रीजी तुम्हारी शरण गिरिराज धरण की जय गिरिराज धरण श्रीज तुम्हारे शरण गिरिराज धरण श्रीजी तुम्हारी शरण श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी कृष्ण कन्हैया लाल की जय। આમાં શું છે વેણું વાગે ને વેણું કૃષ્ણની એટલે બધું ભૂલાઈ જાય
કાંઈ યાદ ન રહે, પછી જળ ચેતન થઈ જાય ને ચેતન જળ થઈ જાય. મેં પહેલાં ન કીધું એટલે થાય. બહુ ચિંતા નહીં કરવાની. ઠાકોરજી કરે બધું જ સારું કરે. અને અત્યારે જમાનો એનો જ છે નેટનો, પણ હું બહુ એવી અપેક્ષા ઓછી રાખું, એટલે મને બહુ એવી ચિંતા નહીં. પણ હું શું છે, જે સાંભળતા હોય ને લાઈવ, એને સરખો અવાજ ન જાય એટલે એ લોકોની ફરિયાદ આપણે સાંભળવી પડે, એટલે ફરિયાદ કરે પાછા, એટલા માટે. બીજું કશું વાંધો નથી હોતો. તો ગોપીઓને પૂછ્યું કે અહીંયા રાત્રિના સમયે વનમાં ન આવવું જોઈએ. ગોપીઓને જ્યારે ભગવાને આવું કહ્યું ને, એટલે ગોપીઓ બોલી છે, કનૈયા, એક તો તું વાંસળી વગાડે છે, ઘરમાંથી સીધી ભગાડે છે, અને પાછા અહીંયા આવીએ તો તું એમ કહે છે કે ત્યાંથી અહીંયા ન આવવું જોઈએ. તો તું વાંસળી વગાડે શું કામ? ભગવાને સ્ત્રી ધર્મનો ઉપદેશ આપ્યો છે. દુશ્શીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્ય ધનો પીવા પતિ સ્ત્રીભિર્ન હાતવ્યો લોકેપ્સુ ભિરપાતકી. હે ગોપીઓ, ગમે તેવો પતિ હોય તોય તમારે એને છોડવો ન જોઈએ. દુશ્શીલો, દુર્ભગો, રોગ્યો, જડ, અંધ કે અન્ય ન છોડવો જોઈએ. ભગવાન જ્યારે આવું બહુ બોલ્યા ને, એટલે ગોપીઓ એકદમ સ્તબ્ધ થઈ અને સાંભળતી ઊભી રહી અને એકાબીજીને વાત કરે. જોતો આને આજે જ્ઞાન બહુ થઈ ગયું છે. હા, રોજ આપણી આગળ પાછળ ફરતો હોય, એક તો વાંસળી વગાડે છે, અહીંયા બોલાવે છે, અને પાછો અહીંયા આવે એટલે આપણને જ્ઞાન આપવાની શરૂઆત કરે. અને પ્રેમ એવી વસ્તુ છે, આપણા પ્રેમની વાત નથી, પ્રેમ એવી વસ્તુ છે કે એની અંદર નાનો મતલબ જ હા હોય. हाँ, इश्क में ना का मतलब हाँ होता है. सुखदेव जी सरस मजानो एक श्लोक लख्यो. मुंचांचलम चंचल पश्यलोकम बालोसिना लोकयते कलंकम गोपाल गोपालन पंडितोसी भावम न जानासि विलासिनी. एक श्लोक सुखदेवजी महाराज ने, एक गोपी श्रृंगार करती थी. હવે તમે ધીમું ધીમું ચાલુ રાખજો, ઈ ચાલુ થઈ ગયું છે. એવો ભાવ જગાવવાનો કે આપણે વૃંદાવનમાં હોઈએ. ઘણી વખત ઠાકોરજી પરીક્ષા કરતા, પછી એ વિચારે કે આપણે રિક્ષા કરીએ છીએ કે પરીક્ષા પાર કરીએ છીએ. હા, એટલે ચિંતા નહીં કરવાની, પણ આપણે હવે આમાં ઇન્વોલ્વ થઈએ ને તો પાછા વૃંદાવનમાં જે બસ ચૂકી ગયા છે બીજી પકડાઈ જાય. સુખદેવજી કહે છે, રાજા, પ્રેમનું તત્વ છે ને એ અદ્ભુત છે. મુંચાંચલમ ચંચલ પશ્ય લોકમ બાલોસિના લોકયતે કલંકમ ગોપાલ ગોપાલન પંડિતોસી ભાવમ જાનાસી વિલાસિની. એક ગોપી ઘરની બહાર શ્રૃંગાર સજી અને નીકળી છે. એને એમ કે કનૈયો આ રસ્તે બેઠો છે, એટલે આ રસ્તાની જગ્યાએ પાછળથી જતી રહું, એટલે મને જોવે નહીં. મને જો એ જોશે તો હમણાં કંઈક આડું અવળું બોલશે, મારી મશ્કરી ઉડાવશે, એટલે પાછળના રસ્તેથી જાઓ. ગોપી પાછળના રસ્તેથી નીકળી
ભગવાન પાછળના રસ્તેથી ગોપી પાસે ગયા અને કહે છે, અરે ગોપી ઊભી રહે. છેડો પકડ્યો ભગવાન ગોપીનો. એટલે ગોપી બોલી, મુંચાંચલમ ચંચલ પશ્ય લોકમ. આંચલમ, મારો છેડો મૂકી દે, લોકો જોવે છે. મુંચાંચલમ ચંચલ પશ્ય લોકમ. અરે બાલોસી, મારો છેડો મૂકી દે, હજી તું બાળક છે. બાલોસીના લોકયતે કલંકમ. તું બાળક છે, તને તો કઈ નહીં, પણ અમારે તો લોક લજ્જા હોય ને, આ બધા જોવે છે, ભાળતો નથી, મોક છેડો. આવું ગોપી ખીજાઈ એટલે કનૈયાએ છેડો મૂકી દીધો. પાછી ગોપી બોલી, અરે ગોપાલ ગોપાલ ગૌપાલ અને પંડિતોસી. અરે ગોપાલ, તને કઈ ખબર પડે? તું ખાલી ગાયો ચારવામાં જ માહિર છો? બોલે કેમ? ભાવમ ન જાનાસી વિલાસિની. ઓ અરે ગોપાલ, તને ખબર પડે? મારી આંખમાં તો જો, હું તને એટલો જ પ્રેમ કરું છું. આ તો બધાની સામે ખાલી ખાલી ખીજાઉં છું, મૂકી દે. પ્રેમ છે ને એ અદ્ભુત છે. હૃદયની અંદર જ્યારે પ્રેમ આવે ત્યારે એ ભાન નથી હોતું કે હું ક્યાં છું. પ્રેમ આવે એટલે ઊંઘ જાય, પ્રેમ આવે એટલે ભૂખ જાય, પ્રેમ આવે એટલે દેહનું ભાન ન રહે, પ્રેમ આવે એટલે મનનું ભાન ન રહે, પ્રેમ આવે ત્યારે જીભનું ભાન ન રહે. આજ ગોપીઓ કૃષ્ણની સામે ઊભી ભગવાનને સ્ત્રી ધર્મનો બોધ આપ્યો, પણ ગોપીઓ કોઈ માનતી નથી. ગોપીઓ કહે છે, પહેલા તું બોલાવે છે પછી જવાનું કહે છે. કનૈયા, હવે એક વાત અમને કે. બોલે શું? તું કહે છે કે ઘરે જાઓ, પતિને ન મૂકવો જોઈએ, દીકરાને ન મૂકવા જોઈએ. તો અમારો પતિ કોણ? એક વાતનો જવાબ આપીશ? બોલે કેમ? તમારા પતિ તો તમારા ઘરે જ છે. બોલે હું તને કહું છું એનો જવાબ આપ કનૈયા. તું કયા પતિની વાત કરે છે? આત્માના પતિની કે દેહના પતિની? ગોપીએ ધર્મશાસ્ત્ર આખું લીધું છે આમાં. આત્માના પતિની વાત કરતો હોય તો અમે તારી પાસે છીએ, અને દેહના પતિની વાત કરતો હોય તો અમે દેહથી ઘરે છીએ. એટલે અમે કોઈ ભૂલ કરીને અહીંયા નથી આવ્યા. અને રહી વાત કનૈયા, મન એક છે, એ અમે તને આપી દીધું છે. હવે તો તું પાછું આપે તો અમે જઈએ. અને ભગવાન છે ને, એક દિવસ, 2 દિવસ કે 10 દિવસ કે વર્ષે એમ જલ્દી જ કોઈનું મન સ્વીકાર કરતો નથી. પણ જો મન સ્વીકાર કરી લે તો પછી પાછું દેતોય નથી. એ મન સ્વીકાર કરી લે એટલે નમન થઈ જાય. એટલે મન ન ભયે 10-20. મન કાંઈ 10-20 થોડા હોય, મન તો એક જ હોય. એ તો પછી જેને આપી દીધું હોય ને એની પાસે જ હોય. ભલા ગોપીઓ કહે છે, કનૈયા, અમે તો તને મન આપી દીધું, હવે તો તું પાછું દે તો અમે જઈ શકીએ. હવે તો ભગવાને વિચારમાં પડ્યો કે આનો શું જવાબ આપ. ગોપીઓ કહે, કનૈયા, આ તો તે અમને બોલાવી એટલે અમે આવી, બાકી તો અમે ક્યારની ઘર ભેગી થઈ ગઈ હોત. અમને તારું શું કામ છે? અને અમને ખબર છે તું 1 નંબરનો કપટી છે. આ તો ગોપીઓ કહીશ. ભગવાને કહ્યું ગોપીઓ, વ્રજન્યેષામ ઘોર રૂપા. અહીંયા લખ્યું છે વ્રજસ્યા નામયમ કશ્ચિત ભૃતાગમન કારણમ, પણ પછી લખ્યું પ્રતિયાત વ્રજમ ને. એના 2 મતલબ થાય. એક બાજુ ભગવાન એમ કે પાછી જતી રહે, અને પણ બીજો અર્થ એવો થાય વ્રજમ નેહ, પાછી નહીં, ત્યાં નહીં, અહીંયા રહે. પછી તો બધી ગોપીઓનો ભાવ જોયો અને ભગવાને
ગોપીઓને રાસ રમવા માટે એકત્રિત કરી બધી જ ગોપીઓની સાથે ભગવાને રાસ રમ્યો અને પરમાત્મા એટલા બધા એ રાસની અંદર અંતર્ધાન થયા કે બધી ગોપીઓને કંઈ ભાન ન રહ્યું, બધી ગોપીઓને કંઈ ખબર ન રહી કોણ કોની સાથે રમે. દેવતાઓ જોવે છે, દેવતાઓએ જોયું તો એક એક કાન અને એક એક ગોપી. બ્રહ્માજીને મોહ થયો એટલે ભગવાને એ સ્વરૂપને અંતર્ધાન કર્યું. બધી જ જગ્યાએ કૃષ્ણ દેખાય, ગોપીઓને બધી અદ્રશ્ય કરી. આવો દિવ્ય રાસ ભગવાને કર્યો. એમાં બધી ગોપીઓના મનની અંદર એવો અહંકાર જોયું. ક્યારનો કહેતો, ક્યારનો બોધ આપતો હતો, ક્યારનો કહેતો ઘરે જતા રહો, અહીંયા ન અવાય, આવી રીતે ન આવવું જોઈએ. ઈચ્છા તો એને હતી આપણી યારે રમવાને. હવે કેવું આપણે કહીએ એમ કરે છે. હા, આપણે કહીએ નાચો તો નાચે છે, આપણે કહીએ કનૈયા બેસી જા તો બેસી જાય છે. એટલે ઈચ્છા તો એને હતી, પણ આ તો આપણને કહેતો નહોતો અને અત્યાર સુધી આપણને હેરાન કરતો. આવું જ્યારે મનની અંદર અહંકાર થયો ને એટલે ભગવાને એક લીલા કરી. તાસામ તત્સૌ ભગમદમ વિક્ષ્યમાનં ચ કેશવ તત્રેમાંતરધીયતા. ભગવાન ગોપીઓના મનના મનોભાવને સમજી ગયા કે ગોપીના મનની અંદર અહંકાર છે. અને જ્યારે આ ગોપીની અંદર અહંકાર આવે ત્યારે આ મનનો માલિક જતો રહે. પહેલા જ શરૂઆતમાં આપણે કરેલી વાત કે ગોપી એ આપણું ઇન્દ્રિયો છે. એ ઇન્દ્રિયોમાં જ્યારે અહંકાર આવે ને ત્યારે ભગવાન નીકળી જાય. બધી ગોપીઓએ વિચાર કર્યો કે હવે ભગવાન ત્યાંથી નીકળી ગયા, અંતર્ધાન થયા અંદરથી. એટલે બધી ગોપીઓ વિલાપ કરવા માંડી. બધી ગોપીઓ એકાબીજીને પૂછે ક્યાં ગયો હશે. એક ગોપી બીજાને કહે આ તારા કારણે જ ગયો, તું બહુ એને હેરાન કરતી હતી ને. બીજી ગોપી કે ના ના, એ પહેલેથી ભાગેડું જ છે, એનું કંઈ નક્કી ના હોય, એ થોડી વાર આવે પાછો જતો રહે. ત્રીજી કે ના ના ના, આપણે બધી એક હારે એને ખીજાણી ને એટલે જતો રહ્યો છે. બધી ગોપીઓ એકાબીજાને દોષ આપે. પછી છેલ્લે ગોપીઓ એમ કહે કે આપણને મનની અંદર કદાચ એવું થયું કે આ આપણા કારણે થયું છે, એના કારણે ભગવાન કદાચ જતો રહ્યો છે. એમાં બધી ગોપીઓ વાત કરતી કરતી બધી એકાબીજાની સામે જોતી હતી. એમાં ક્યાંય રાધાજી ન દેખાય. એટલે બધી ગોપીઓએ કહ્યું કે હા, આ કામ બધું રાધાનું જ છે, એ જ લઈને જતી રહી. રાધા છે ને ઈર્ષાળી છે, આપણી સાથે કનૈયો રમે ને એ એને ગમતું નથી, એટલા માટે લઈને ગઈ. તો જો સાહેબ, આ પ્રેમની એટલી બધી અદ્ભુત લીલાઓ છે. એક વખત તમારા મનથી ભગવાનની આ ઝાંખીનું દર્શન કરો ને તો તમને કદાચ, હું મારા મનની સ્થિતિ કહું છું, તમારી નહીં. એકવાર આંખ બંધ કરીને આ કથાને સાંભળજો ખાલી ધ્યાનથી. સાહેબ, તમને કૃષ્ણ ન દેખાય તો હું તમારો ગુલામ થઈ જાય, પણ ભાવથી. બધી જ ગોપીઓ એકાબીજીને કહે રાધાજી ઈર્ષાળુ છે, એ જ લઈને ગયો છે અને દેખાણી પણ નહીં. ગોપીઓ કહે ચાલો આપણે વનરાવનની અંદર શોધીએ. ગોપીઓ બધી નીકળી, પણ શોધવો ક્યાં, ગયો ક્યાં ખબર છે ને. વરસાદ પડેલો હતો એટલે પેલા પગલા પડેલા હોય ને માટીમાં, એ માટીના પગલે 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 બધી ગોપીઓ નીકળી છે આગળ. 4 ચરણ જોયા એટલે પછી તો નક્કી થઈ ગયું કે આ રાધાને જ લઈને ગયો છે. વચ્ચે યમુનાજીને જોયા એટલે યમુનાને ગોપી કહે છે અરે એ યમુના, શરમ આવે છે તને? ખબર નથી
અમે તારી રોજ પૂજા કરીએ, રોજ તારા અંદર સ્નાન કરીએ, રોજ તારું પાણી ભરીએ, રોજ તારું પાણી અમે પીએ, તારી અમે એટલું ધ્યાન રાખીએ, તું અમારા એક કનૈયાને નો હાચવી શકે? એને તે જવા દીધો. આગળ તુલસીનો છોડ આવ્યો. તુલસીને જોઈને ગોપીઓ કહે છે, અરે તુલસી, હા તું તો હશે જ ને, તને તો કનૈયો બહુ વાલો છે એટલે તને તો એ જોડે રાખે, અને તું તો અમારી સ્વતન રહી ને એટલે તને તો નો જ ગમે ને કનૈયો અમારી પાસે રહે. આવી દશા ગોપીની છે. આગળ ગઈ ગોપી ધીરે ધીરે ચાલતી ચાલતી. યાદ રાખજો, વ્રજની રજ છે ને કોઈ રજ નથી. એ વ્રજ રજ પરમાત્માનું ચરણામૃત છે. તુલસી કોઈ છોડ નથી, તુલસી મારો પ્રાણ છે. ભગવાન કહે છે. ગાય છે ને એ કોઈ પશુ નથી, ગાય મારો પ્રાણ છે. અને બ્રાહ્મણ કોઈ માણસ નથી. ભગવાન કહે મારું મુખ છે, મારો મંત્ર બ્રાહ્મણ છે. ગોપીઓ બધી આગળ વધે છે. પછી તો 4 ચરણ દેખાતા બંધ થયા, ખાલી 2 જ ચરણ દેખાય. શું કામ 2 ચરણ? તો રાધાજી ચાલતા ચાલતા આગળ નીકળ્યા ને કૃષ્ણની સાથે, એટલે રાધાજીના મનમાં અહંકાર આવ્યો. જોયું, બધી ગોપીઓને મૂકી અને મારી હારે આ નીકળ્યો. એટલે રાધાજીએ નાટક કર્યું. કનૈયાને કે કનૈયા, હા હવે હું ચાલી નથી, થાકી ગઈ. કનૈયો કે એક કામ કર, ખભા ઉપર બેસી જાય. અને ઠાકોરજી રાધિકાને ખભા ઉપર બેસાડી. પછી તો રાજાને અહંકાર ચડ્યો. જોયું, હું કહું એમ કરે. ભગવાન વિચાર કરે કે રાધા હોય તોય શું અને બીજું કોઈ હોય તોય શું, અહંકાર જે કરે એને હું ક્યારેય મારી પાસે રાખતો જ નથી. રાધાજી આગળ બેઠા હતા ઉપર, ચાલતા ચાલતા જતા રાધાએ એક વૃક્ષ ઉપર એક ફળ જોયું. એટલે કનૈયાને કે કનૈયા, મને ભૂખ લાગી, આ ફળ ખાવું છે મારે. તો કે રાધાજી એક કામ કરો, હું નીચે ચાલું છું, તમે મારા ઉપર બેઠા છો, હાથથી પકડીને તોડી લો. રાધાજી ફળ તોડવા ગયા, ભગવાન હાલતા થઈ ગયા અને રાધાજી ત્યાં લટકતા રહી ગયા. ભગવાન નીકળી ગયા. રાધા બૂમ મારે, કનૈયા મને નીચે ઉતાર, મને નીચે ઉતાર. પણ કોણ પાછું વળીને જુએ? એક વાત યાદ રાખજો સજ્જનો, જ્યારે અહંકાર આવે ને ત્યારે ભગવાન લટકતો મૂકી રસ્તામાંથી નીકળી જાય. ગોપીઓ બધી શોધતી શોધતી આગળ નીકળે છે. એ ચરણના ચિહ્ન ઉપર જતા જતા એ વૃક્ષ પાસે પહોંચ્યા જ્યાં રાધાજી લટકતા હતા. રાધા બૂમ મારે ઉપરથી, અરે મને કોઈ નીચે ઉતારો. બધી ગોપીઓએ નીચે ઉતારી અને રાધાને મૂકી સાઈડમાં, અને રાધાને કે લે જા. બહુ કહેતી હતી કનૈયો કનૈયો, આ લટકતો મૂકીને જતો રહ્યો ને, આવી શરમ. એકલીને રમવું હતું ને તારે, અમને મૂકીને જતું રહેવું હતું ને. લે, આનો વિશ્વાસ કરવા જેવો નથી. બધી જ ગોપીઓ અને વાત સાચી છે સજ્જનો. એક ભાવ એમાં એવો થાય, ઈશ્વરની સામે જ્યારે અહંકાર આવે ત્યારે ભગવાન જતો રહે, પણ ભગવાનની સામે જ્યારે પ્રેમ આવે ત્યારે એનું ભાન નથી. એટલા માટે તો ભગવાન કહે કે તમે મારા દુશ્મન બનો, અહંકારી બનો, જિદ્દી બનો, ક્રોધી બનો, પણ તમે મારા બની જાઓ તોય હું ક્યારેક પાછો વળું. પણ મારામાંથી છૂટા પડ્યા ને તો હું ક્યારેય સામે નહીં જોઉં. ગોપીઓ પછી વિચાર કરે, કરવું શું, આને ક્યાં શોધું? બધી ગોપીઓ ભેગી થઈ. રાધિકાને કહે, રાધાજી હાલો યમુનાના કિનારે જઈએ. યમુનાના કિનારે ગયા. યમુનાના કિનારે જઈ અને બધી જ ગોપીઓ, કોઈ ગોપી પોતાના નખથી પોતાના મોઢામાં એ નખને ચિતરે, કોઈ ગોપી ઊભી ઊભી પોતાના અંગૂઠાથી જમીનને ખોતરે, કોઈ ગોપી મોઢું ચડાવીને બેઠી, કોઈ ગોપી પોતાની ચૂંદડીથી પોતાની આંખ ઉપર આંસુ લૂછે, કોઈ ગોપી યમુનાના કિનારે બેઠી બેઠી ઊંચું જોઈને કહે કે હે ચંદ્રમા, અમારા કનૈયાને લઈ આવ. હે યમુના, અમારા કનૈયાને લઈ આવ. બધી જ રીતે પ્રયાસ કર્યો પણ ક્યાંય દર્શન તો છું
છાયા પણ કૃષ્ણની દેખાણી નહીં. એટલે પછી ગોપીઓએ વિચાર કર્યો કે કનૈયાને બોલાવવો હોય ને તો કનૈયાને બીજું કંઈ વાલું નથી, આપણે ગાઈએ ને. કનૈયાને ગીત બહુ વાલું છે એટલે કનૈયો જલ્દી આવશે. એટલા માટે જ આ બધી બહેનો કીર્તન કરે ને ત્યારે એને પગ દુખતો હોય એ ભૂલાઈ જાય, હાથ દુખતો, ઘરે આવે એટલે વાનો દુખાવો ચાલુ થઈ જાય. એમાંય છોકરાની વહુને જોવે પછી તો દુખાવો બહુ ચાલુ થાય. હા, એને પિયરમાં જવું હોય ત્યારે ડોસીમાં કોઈ દુખાવો ન હોય, પણ બાર ભજન કીર્તનમાં આમ કરતા હોય ત્યારે કોઈ દુખાવો ન હોય. પણ ઘેરે આવે એટલે પછી ઢીચણ દુખવા મળે, પગ દુખવા મળે, બધું ચાલુ. શું કામ દુખે? છોકરાને વહુને તો આપણે આનંદ કરીએ એટલા માટે. બાકી ભગવાનની પાસે જાય ને ત્યારે બધા દુખાવા વયા જાય. ભગવાનથી છૂટા થાવ ને ત્યારે બધા દુખાવો પાછા ચાલુ થઈ જાય વાલા. પછી બધી ગોપીઓ ભેગી થઈ યમુનાના કિનારે જે ગીત ગાયું એનું નામ ગોપી ગીત છે. જયતિ તૈધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી જયતિ તૈધિકા જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા દૈત દૃશ્યતા દીક્ષુતાવકા સ્વયધૃતા સવાસ્વાંગચંગતે દૈત દૃશ્યતા દીક્ષુતાવકા ગોપીઓ ગાતી ગાતી રડે છે, આંખમાંથી આંસુડાની ધાર છે અને ગોપીઓ એકાબીજીની સામે જોવે છે. કનૈયો ક્યાં ગયો હશે? દેખાતો છે નહીં. હવે શું કરવું? અદ્ભુત ગોપી ગીત છે. અને બેઠી બેઠી બધી જ ગોપીઓ એક સાથે વિચાર કરો, રુદનના પ્રકાર બતાવ્યા. એક સાથે રડવું અને એક સૂરમાં રડવું એને જ ગોપી કહેવાય. એવું ન વિચારવું કે રડવામાં સંગીત ન હોય. રડવામાં સંગીત હોય. છોકરું રડતું હોય ને એમાંય સંગીત હોય. આપણને જો દેખાય તો એ વાંસળીનો અવાજ લાગે અને આપણને જો ન દેખાય તો એ આપણને કંકાસ લાગે. ગોપીઓ બધી એક સાથે ભગવાન યાદ કરે. શું કહે? જયતિ તૈધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દૃશ્યતા દીક્ષુતા જયતિ તૈધિકમ જન્મના વ્રજ. હે પ્યારે, તમારા આવવાથી જ અમારા વ્રજની શોભા વધી છે. હે કનૈયા, તમે જ્યારથી આવ્યા છો ત્યારથી ઇન્દિરા, રમા અહીંયા જ વસે છે. અમારા વ્રજની શોભા વધી છે. હે દયાળુ, અમને દર્શન આપો. અમે તમારું ચિંતન કરીએ છીએ, અમે તમારું મનન કરીએ છીએ. અમને દર્શન આપો. અદ્ભુત શ્લોકો ગોપીએ ગાયા છે. શરદુદાસયે સાધુ જાત સરસી જોદર શ્રી મૃષા દૃષા સુરતનાથ દે નિશુલ્ક દાસી. અમે મફતમાં આવી એટલા માટે અમને હાચવતો નથી. ગોપીઓ વિલાપ કરે છે. શરદ ઋતુમાં ખીલેલા કમળ જેવા તમારા નેત્ર છે પ્રભુ. જ્યારે તમે અમારી સામે જુઓ છો ને
ત્યારે અમને એવું લાગે છે કે અમે ઘાયલ થઈ, અમે તમારામાં સમાઈ ગઈ એવી અમારે અંદર અનુભૂતિ થાય છે. અરે તમારે આવી જ રીતે મારવાતા તો પહેલા મરી જવા દેવાતા ને, શું કામ બચાવ્યા? ક્યાં બચાવ્યા ભગવાને? વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદ્યુતાનલા વૃષમયાત્મજા વિશ્વતોયા વૃષભદેવયા રક્ષિતા. તારે આવી જ રીતે જો મારવાતા તો પહેલા મારી નાખવા દેવાતા. શું કામ બચાવ્યા અમને? બોલે ક્યાંથી બચાવ્યા? તો કે વિષ જલાપ્યયાત, વિષયુક્ત જલથી યમુનામાંથી કાલી અને તે નાથ્યું, એમાંથી અમને બચાવ્યા. દાવાગ્નિનું પાન કર્યું પ્રભુ, એમાંથી તે અમને બચાવ્યા. અરે ઇન્દ્રએ જ્યારે કોપ કર્યો ત્યારે આખું વૃંદાવન ડૂબી જતું હતું, તો એમાંથી તે અમને બચાવ્યા. શું કામ બચાવ્યા? તારે અમને મારી નાખવાતા તો આ રાક્ષસોથી રક્ષા શું કામ કરી? અને બધી વાર તે અમારી રક્ષા કરી તો મરી જવા કેમ ન દીધા? અને અત્યારે તું શું કામ મારે છે? અને કનૈયા, તું જો એવું વિચારતો હો ને કે અમે તમને ઓળખતી નથી, તો અમે તને ઓળખીએ છીએ. આ ગોપીઓ કહે છે, વિચાર કરો, હજારો વર્ષ તપ કરતા ઋષિ મુનિઓ એ ભગવાનના પદને પામી નથી શકતા. એ લૌકિક ગોપીઓ ભગવાનને જોઈને એમ કહે છે, અમે તને ઓળખીએ છીએ, તું કોણ છે? કોણ છે? નખલુ ગોપિકા નંદનો ભવાન નખિલ દેહિના મંતરાત્મદ્રો શાંતિતો વિશ્વગુપ્તયે સતો દેવા. અમને ખબર છે, નખલુ ગોપિકા નંદનો ભવાન, ખાલી તું યશોદા અને નંદનો દીકરો નથી, એ અમને ખબર છે. તું બધામાં રહેતો નારાયણ છે. કનૈયા, અમે તને ઓળખીએ છીએ. તું બ્રહ્માજીના કહેવાથી જ્યારે વ્રજમાં આવ્યો ને, એ અમને ખબર છે. કનૈયા, ગોપીઓએ જે વિલાપ કર્યો છે સાહેબ, અદ્ભુત શ્લોકો આમાં તો બતાવ્યા છે. ગોપીઓ કહે, કનૈયા, જ્યારે તે વ્રજમાં જન્મ લીધો એ બ્રહ્માજીના કહેવાથી લીધો, અમને સુખ દેવા માટે લીધો, એ પણ અમને ખબર છે. કાના, તે અમારા માટે જ આ સૃષ્ટિમાં જન્મ લીધો છે. અમારા બધાના પાપનું કર્ષણ કરવા માટે, આકર્ષણ કરવા માટે જ તે જન્મ લીધો છે. આ તો ઠીક છે કે અમે જીવીએ છીએ તારું નામ લઈ લઈ, બાકી અમે તો ક્યારની મરી જ ગયેલી. અને ભગવાનનું ચરણ કેવું છે, બહુ અદ્ભુત ગોપીઓ કહે, પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતા તે પદાંબુજ એ કનૈયા, તું ગાયની પાછળ ચાલતો હોય, તારા ચરણ ગાયની પાછળ પડતા હોય, આટલા સુમધુર અને કોમળ ચરણ કુણા કુણા એ ગાયની પાછળ જ્યારે ચાલતા હોય ને, ત્યારે અમને બહુ એવું થાય કે આ ચરણ અમે પકડી લઈએ. જ્યારે તું લક્ષ્મીની પાછળ ચાલતો હોય ત્યારે અમને એમ થાય કે આ ચરણ અમારા હૃદયે લગાવી દઈએ. અને જ્યારથી તે આ ચરણનો સ્પર્શ અમને કરાવ્યો છે, ત્યારથી અમને બીજું કોઈ વસ્તુ ગમતી નથી. કનૈયા, એ ચરણ અમને આ જોઈએ છે. તું જ્યાં હોય ત્યાંથી અહીંયા પ્રગટ થા. બીજી ગોપી કહે, અરે સાંભળ ને, કેટલો એ
કનૈયો કૃપાળુ છે. જોતો પેલો ઝેરવાળો સર્પ હતો છતાંય એની માથે પગ મૂક્યા એને, આપણી ઉપર કેમ નથી મૂક્યા? અને કદાચ એણે સર્પ ઉપર મૂક્યા છે તો એક સર્પ આપણામાં છે ને, એને આપણા ઉપર દયા નથી આવતી, સર્પ ઉપર આવે છે. તો આપણી અંદર એ સર્પ છે તો એ આપણી ઉપર કેમ નથી મૂકતું? આપણી અંદર કયા બે સર્પ? તો કે એક દર્પ, બીજો કંદર્પ. બે સર્પ આપણી અંદર છે. દર્પ એટલે અહંકાર, અભિમાન, અને કંદર્પ એટલે કામ. આ બેના ઉપર ભગવાન કેમ પગ નથી મૂકતો? મધુરયા ગિરા વર્ગુવાક્યયા બુધ મનોજ્ઞયા પુષ્કરે ક્ષણા વિધિ ગરીરિમા વીરમૂયતિ રધર સીધુના ભગવાન ની મધુર વાણી, તમારા ગુઢ વાક્ય અત્યારે અમને યાદ આવે છે પ્રભુ, જે વિદ્વાનો પણ નથી સમજી શકતા એવા વાક્ય અમને અત્યારે યાદ આવે છે. પુષ્કરે ક્ષણ કમલ નયન. પુષ્કરે ક્ષણ એટલે પુષ્કર કમલે હૃદય, પુષ્કરે કમલે હૃદય કમલે ઈક્ષણ દ્રષ્ટિયસ્ય સહ પુષ્કરે ક્ષણ. સંસ્કૃતમાં એની વ્યાખ્યા આપી છે કે ભગવાન કાયાને નહીં પણ ભાવના સૌંદર્યને જોવે છે. તો અમે તમને સારી નથી લાગતી? અને કદાચ તમને સંકોચ થતો હોય કે આટલી બધી વિયોગમાં તડપે છે તો મરી કેમ નથી જાતી? ગોપીઓ કનૈયાને કહે છે કે આટલો બધો તને મનમાં સંકોચ થતો હોય કે આટલો બધો વિયોગ તમે ગોપીઓ કરો છો તો મરતી કેમ નથી? અમારે તો ઘણું મરી જવું છે પણ નથી જીવવા, જેવું જ અહીંયા તો જીવો છો કેમ? તો કે અમને એક વસ્તુ જીવાડે છે. શું? તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિબીડિતમ કલ્મષાપહ શ્રવણ મંગલમ. એ કનૈયા, અમારે તો ક્યારનું મરી જવું પણ અમને એક વસ્તુ જીવાડે છે. શું? બોલે તારી કથા છે ને ત્યાં સુધી અમને મરવા દેતી, કથાનું અમૃત અમને જીવાડી દે છે. બાકી તું તો અમને મારી જ નાખવા બેઠો છો, એ તો અમને ખબર જ છે. તારી કથા હારી. બોલે કેમ? તો કે એને બોલાવીએ ત્યારે આવે તો ખરી, તને તો બોલાવીએ છે તું તો હામોય નથી આવતો. ગોપીઓએ જે વિલાપ કર્યો છે ને અદ્ભુત. એક ગોપી બોલી, અરે ગોપી સાંભળતો, આનોય વિશ્વાસ નહીં અને આ કથા જે કરે છે એનાથી કદાચ આપણે જીવતા હોઈએ. અદ્ભુત શ્લોકનો અર્થ છે. તો કનૈયો કદાચ એમ કહે કે મારી કથા તમને જીવવા નથી દેતી, મારી કથા તમને મરવા નથી દેતી અને હું તમને મારી નાખું છું, તો પછી એક કામ કરો ને, ખાલી કથા જ સાંભળો ને, મારી શું જરૂર છે? એટલે ગોપીઓ કહે છે તારી કથા અમે સાંભળીએ ને ત્યારે કલ્મશનો નાશ થાય છે, પાપનો તો નાશ થાય છે, પછી પાછો તારા માટે પ્રેમ જાગે છે, પછી પાછો અંદરથી એક જલન થાય. એટલે એના નાશ કરવા માટે એ કથા કામ નથી આવતી, એના માટે તો તું જ જોઈએ. એક ગોપી બોલી, ના ના, તવ કથામૃતમ. તવ કથામૃતમ એટલે તારી કથા અમૃત નથી. બીજો અર્થ કર્યો, તવ કથામૃતમ, તારી કથા એ જ અમને માર્યા છે. બીજી ગોપી કે ના ના, એવું ન બોલો, આ બેયના વખાણ કરવા જેવા નથી. બોલે કેમ? તો કે એક મરવા નથી દેતી અને એક જીવવા નથી દેતી. હા,
આ બેયના વખાણ કરવા જેવા નથી. કનૈયો એવો છે ને કનૈયાની કથા એવી છે. કનૈયાને જીવવા નથી દેવા અને આ કથા તો કે એ મરવા નથી દેતી. આ બે સરખા જ છે. તપ્ત જીવનમ, તપ્ત જીવનમ એટલે તપ્તાનામ જીવનમ, દુઃખથી જીવે એનો આધાર એ કથા છે. પરંતુ વૈષ્ણવ માટે આ કથા શું છે? બોલે અમૃતમ તવ કથામૃતમ. એટલે જ સંતોએ આ કથાના આટલા બધા અર્થ કર્યા, આ કથાના આટલા બધા વખાણ કર્યા છે, જે માણસના મનની અંદર એક વખત ઉતરી જાય તો આ દેહની અંદર ગોપી ભાવ જાગી જાય અને કૃષ્ણ દોડતો દોડતો આવે છે. પ્રહસિતમ પ્રિયા પ્રેમ વીક્ષણમ વિહરણં ચ તે ધ્યાન મંગલમ રહસી સંવિદો યારુદિ સ્પૃશા કુહકનો મનઃ શોભયન્તિ. પ્રહસિતમ પ્રિયમ પ્રેમ વીક્ષણમ, બે સંબોધન આપ્યા. હે પ્રિય અને હે કપટી, બે ગોપીઓ બોલી છે. જેમાંથી તૃપ્તિ મળે એને પ્રિય કહેવાય. પ્રહસિતમ પ્રિયમ, પ્રિયમ શબ્દ એટલે જેમાંથી તૃપ્ત પ્રાપ્તિ થાય એને જ પ્રિય કહેવાય. એ કપટી પહેલા પ્રેમ કરે, પછી પાછો છોડીને જતો રહે. ક્યારેક અમારા પ્રેમને જોતો ખરો? જ્યારે તું ગાય ચરાવવા જાતો હોય ત્યારે હવારથી માંડીને હાથ સુધી અમે તારી રાહ જોતી હોઈએ છીએ. ત્યારે કનૈયો આવે, એ તારા વાંકડિયા વાળ, તારા ભાલની અંદર સરસ મજાનું તિલક હોય, યશોદા માએ એવો શણગાર કર્યો હોય, ખભા ઉપર કામલી હોય, તે માળાઓ પહેરી હોય અને મોર પીછ લગાવી અને જ્યારે તું આવતો હોય ને ગાયો ચરાવીને, ત્યારે તારા પરસેવાના બિંદુમાં ધરતીએ જ્યારે શણગાર કર્યો હોય એવા રજના જે ટપકાઓ દેખાય છે, જાણે સફેદ કોકે ટીકી કરી હોય એવું દેખાઈ રહ્યું છે. ગોપીઓ કહે છે, કનૈયા તું જ્યાં હોય ત્યાંથી જલ્દી પ્રગટ થા, કારણ કે આ મુખારવિંદને અમે જોવા માટે ક્યારની આતુર છીએ. અમે તને વંદન કરીએ છીએ કનૈયા. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંડનમ ધ્યેયમાપદી.